આજે આપણે શાકભાજીના પાકમાં નીંદણના વ્યવસ્થાપન પર થોડી ઊંડી ચર્ચા કરવાના છીએ. આપણી પાસે જે સ્ત્રોત છે એ એક શૈક્ષણિક માર્ગદર્શિકા જેવું છે. આપણો હેતુ એ સમજવાનો છે કે આ નીંદણ, જેને આપણે સામાન્ય રીતે નકામું ઘાસ કહીએ છીએ, તે ખરેખર પાક માટે કેટલું મોટું જોખમ છે. આ માત્ર એમ કે જગ્યા રોકવાની વાત નથી. તો ચાલો શરૂઆત કરીએ. નીંદણ એટલે સાદી ભાષામાં કહીએ તો ખેતરમાં ઉગતો કોઈ પણ અનિચ્છનીય છોડ. પણ આ વ્યાખ્યા થોડી અધૂરી લાગે છે, ખરું ને? બિલકુલ. અને એની સૌથી મોટી તાકાત એ છે કે એ કોઈ પણ પરિસ્થિતિમાં ટકી રહે. ભલે દુકાળ હોય કે પછી વધારે વરસાદ, એ પોતાનો રસ્તો શોધી જ લે છે. આપણે બધા જાણીએ છીએ કે નીંદણ 1 વર્ષીય કે 12માસિક હોય છે. પણ જે 12માસિક નીંદણ છે, જેમ કે પેલી ધરો, એ ખરેખર માથાનો દુખાવો છે. એ જમીનની નીચે ખરે છે કે આખી એક સિસ્ટમ બનાવી દે છે, એક જાળ જેવી. એટલે એને જડમૂળથી કાઢવું લગભગ અશક્ય બની જાય છે. તો એ આટલું જિદ્દી છે, પણ એ ફેલાય છે કેવી રીતે? મતલબ ખાલી બીજથી જ? કારણ કે ખેડૂતો તો એને ઉખાડીને ફેંકી દે છે, તો પણ એ પાછું આવી જાય છે. હા, અને આ જ તો આખી રમત છે. એ ખાલી બીજ પર નિર્ભર નથી. એના તો વાનસ્પતિક ભાગો, જેમ કે કટકા, કંદ અને પેલા રાઇઝોમ્સ, એનાથી પણ ફેલાય છે. આ રાઇઝોમ એટલે જાણે જમીનની નીચે એક સબવે સિસ્ટમ. તમે એક જગ્યાથી એને કાઢો તો એ બીજી જગ્યાએથી બહાર આવે. બરાબર, બીજી જગ્યાએથી એ ફરી ઉગી નીકળે. અરે વાહ! આ તો એકદમ ઝોમ્બી જેવું થયું. તમે ગમે તેટલું કાપો, એક નાનો ટુકડો રહી ગયો તો એ ફરીથી જીવંત. પણ ઠીક છે, આ તો એના ફેલાવાની વાત થઈ. પણ પાકને એ સીધું નુકસાન કેવી રીતે કરે છે? જુઓ, મુખ્ય નુકસાન જે છે ને, એ છે સ્પર્ધા. અને આ કોઈ એમ કે સામાન્ય હરીફાઈ નથી. એ સીધી લડાઈ છે. પાણી માટે, પોષક તત્વો માટે, સૂર્યપ્રકાશ માટે. અને જગ્યા માટે પણ. હા, અને આ બધાની સીધી અસર પાકના વિકાસ પર પડે છે. કેટલાક અભ્યાસો તો એમ પણ કહે છે કે 30થી 50% જેટલું ઉત્પાદન ઘટી શકે છે. મતલબ અડધી મહેનત પાણીમાં. એટલે સીધું પાકના ભાગનું ખાવાનું ચોરીએ છે. પણ આ સિવાય બીજું કોઈ છુપાયેલું નુકસાન પણ છે? હા, અને એ કદાચ વધારે ગંભીર છે. કારણ કે નીંદણ શું કરે છે, એ જીવાતો અને રોગો માટે એક સલામત ઘર બની જાય છે. જે કીટકો કે ફૂગ પાકને નુકસાન કરે છે, એને આશરો આપે છે. એટલે કે ખેતરમાં નીંદણ હોય તો જાણે જીવાતો માટે એક આખો રિઝોર્ટ ખુલ્લી ગયો. ત્યાં આરામ કરે અને પછી આપણા મુખ્ય પાક પર હુમલો કરે. એમ જ ને? બિલકુલ, તમે બરાબર સમજ્યા. અને હજી એક વાત છે જે સૌથી ખતરનાક છે. અમુક નીંદણ તો રીતસરના ઝેરી હોય છે. જેમ કે પેલું ગાજર ઘાસ, એટલે કે પાર્થેનિયમ. એ એલેલોપથી નામની એક પ્રક્રિયા વાપરે છે. એ એવા કેમિકલ્સ જમીનમાં છોડે છે જે બીજા છોડના બીજને ઉગવા જ ન દે. આ તો રાસાયણિક યુદ્ધ છે. અને મેં સાંભળ્યું છે કે એ તો મનુષ્યો માટે પણ હાનિકારક છે. સાચી વાત છે. તે માત્ર પાક માટે જ નહીં, પશુઓ અને મનુષ્યોમાં પણ એલર્જી અને શ્વસનતંત્રના રોગોનું કારણ બની શકે છે. તો આ બધી ચર્ચા પરથી એવું લાગે છે કે નીંદણ માત્ર એક નકામું ઘાસ નથી. એ તો બહુ હોશિયાર દુશ્મન છે. એ ઝોમ્બીની જેમ પાછું આવે છે, ચોરી કરે છે, દુશ્મનોને સાચવે છે અને કેમિકલ હુમલા પણ કરે છે. એટલે સ્પષ્ટ છે કે આને કાબૂમાં કરવું એ કોઈ સહેલું કામ નથી. સાચી વાત છે. અને આના પરથી એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. આપણે જે સ્ત્રોતોની વાત કરી, એ સ્પષ્ટ કરે છે કે નીંદણ કેટલું જટિલ અને ચાલાક છે. તો વિચારવા જેવી વાત એ છે કે જો એને નુકસાન કરવાની આટલી બધી રીતો ખબર હોય, તો પછી આપણે એને પહોંચી વળવા શું કરી શકીએ? શું ખાલી દવા છાંટવી કે એને હાથથી ખેંચી લેવું? શું આટલું પૂરતું છે કે પછી આવા દુશ્મન માટે કોઈ મોટી સંકલિત વ્યૂહરચનાની જરૂર છે? આજે એક બહુ જ રસપ્રદ અને કદાચ ખેડૂતોના સૌથી જૂના દુશ્મનની રણનીતિને સમજીએ. નીંદણની. હા, નીંદણ. આપણે જેને સામાન્ય રીતે વધારાનું ઘાસ કહીને કાઢી નાખીએ છીએ, એની પાછળનું વિજ્ઞાન શું છે? એની ટકી રહેવાની સુપર પાવર શું છે? એ આજે આપણે ઊંડાણપૂર્વક જોઈશું. અને વધારાનું ઘાસ શબ્દ પણ, સાચું કહું તો, એની સાથે પૂરો ન્યાય નથી કરતો. કેમ એવું? જો સ્ત્રોતોમાં તેને અનિચ્છિત છોડ કહેવામાં આવ્યો છે, પણ વાત માત્ર અનિચ્છાની નથી. એ એક એમ કે આક્રમક સ્પર્ધક છે. સ્પર્ધક. હા,
જે મુખ્ય પાક પાસેથી પાણી, સૂર્યપ્રકાશ, પોષક તત્વો બધું જ છીનવી લે છે. એ માત્ર ત્યાં હાજર નથી, પણ સક્રિય રીતે પાકને નબળો પાડે છે. અચ્છા, આ વાત ખરેખર વિચારવા જેવી છે. મતલબ કે એ માત્ર જગ્યા નથી રોકતું, પણ નુકસાન કરે છે. પણ મારો સવાલ એ છે કે તે આટલું સફળ કેમ છે? દરેક ખેતરમાં, દરેક બગીચામાં તે આટલું મજબૂત અને હઠીલું કેમ હોય છે? તમે બહુ સારો મુદ્દો ઉઠાવ્યો. સાચું કહું તો નિંદણ એ કુદરતનો સૌથી મોટો સર્વાઇવલિસ્ટ છે. સર્વાઇવલિસ્ટ? હા, આપણા સ્ત્રોતોમાં તેની સફળતા પાછળ જે કારણો છે તે કોઈ સામાન્ય છોડમાં જોવા નથી મળતા. મુખ્યત્વે 3 બાબતો તેને લગભગ અજેય બનાવે છે. ઓકે, તો કઈ છે એ 3 સુપર પાવર્સ? પહેલું, તે ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં ટકી શકે છે. દુકાળ હોય, ખરાબ જમીન હોય, એ પોતાની જાતને સાચવી લે છે. બરાબર. બીજું, તેની પ્રજનન ક્ષમતા અકલ્પનીય છે. એક છોડ હજારો, ક્યારેક તો લાખો બીજ પેદા કરી શકે છે. લાખો? હા. અને ત્રીજું, જે સૌથી ખતરનાક છે, તે છે તેના બીજની જીવંતતા. તેના બીજ જમીનમાં વર્ષો સુધી, 1 મિનિટ, વર્ષો સુધી? વર્ષો નહીં, ક્યારેક તો દાયકાઓ સુધી સુષુપ્ત અવસ્થામાં રહી શકે છે. અને જેવી યોગ્ય તક મળે તરત ઉગી નીકળે. દાયકાઓ સુધી? મતલબ કે ખેડૂત એકવાર નિંદણ સાફ કરે તો પણ 10 વર્ષ પહેલાના બીજ ફરી ઉગી શકે છે? ખરેખર? બિલકુલ. અને એટલે જ ખેડૂત માટે સૌથી મોટો માથાનો દુખાવો આ ત્રીજી વાત છે, બીજની જીવંતતા. કેમ? કારણ કે તે એક અદૃશ્ય દુશ્મન છે, જમીનની નીચે છુપાયેલો. તમે આ વર્ષે નિંદણનો નાશ કરો, પણ આવતા વર્ષે જમીન ખેડતાની સાથે જ જૂના બીજ સપાટી પર આવે અને બૂમ, ફરીથી એક નવી સેના તૈયાર. આ તો ક્યારે ન સમાપ્ત થતું યુદ્ધ લાગે છે. એવું જ છે. અદ્ભુત. અને મને લાગે છે કે આ યુદ્ધ જીતવા માટે તે માત્ર સંતાઈને નથી રહેતું, પણ ફેલાવવા માટે પણ અવનવી તરકીબો વાપરે છે. સ્ત્રોતોમાં તેના બીજની રચના વિશે જે લખ્યું છે, પાંખો, હૂક, કાંટા, ચીકણા વાળ, આ તો કોઈ જાસૂસી ફિલ્મનું સાધન લાગે છે. હા, અને આ કોઈ સામાન્ય એન્જિનિયરિંગ નથી. આ અત્યંત વિકસિત વ્યૂહરચનાઓ છે. દાખલા તરીકે, કેટલાક નિંદણના બીજ એટલા હલકા અને પાંખવાળા હોય છે કે પવન તેમને કિલોમીટર દૂર ઉડાવીને લઈ જાય છે. વાહ! અને બીજા, જેમ કે પેલું ગોખરુનું બીજ, તેના પર એવા કાંટા હોય છે જે પ્રાણીઓના પગમાં, વાળમાં કે પછી આપણી ગાડીઓના ટાયરમાં ચોંટી જાય છે. એ તો જાણે કુદરતી હિચહાઇકિંગ સિસ્ટમ જ છે. ઓ, એટલે જ કદાચ મારા કૂતરાના શરીર પર ચાલવા ગયા પછી હંમેશા કંઈક ને કંઈક ચોંટેલું હોય છે. આ તો ખરેખર બહુ હોશિયારી ભરી રીત છે. બિલકુલ. તે પાણી દ્વારા, પક્ષીઓ દ્વારા, ખેતીના સાધનો દ્વારા, મતલબ દરેક માધ્યમનો ઉપયોગ કરીને પોતાનો વિસ્તાર વધારે છે. તેની આ ફેલાવાની ક્ષમતા જ તેને આટલું સર્વવ્યાપક બનાવે છે. તો આખી ચર્ચાનો સાર એ જ છે કે નિંદણ માત્ર એક નકામો છોડ નથી. એક અત્યંત કુશળ, મજબૂત અને વ્યૂહરચનામાં માહિર જીવ છે, જે ટકી રહેવા માટે જ વિકસિત થયો છે. સાચી વાત છે. અને તેની આ જ ક્ષમતાઓ તેને ખેતી માટે એક મોટો પડકાર બનાવે છે. બરાબર. જે આપણને એક અંતિમ અને રસપ્રદ વિચાર તરફ દોરી જાય છે. શું? જુઓ, આપણા સ્ત્રોતો સ્વાભાવિક રીતે નિંદણને એક સમસ્યા તરીકે જુએ છે. પણ જો આપણે તેની સામે લડવાને બદલે તેની પાસેથી શીખવાનો પ્રયાસ કરીએ તો? શીખવાનો? નિંદણ પાસેથી? હા, વિચારો તો. તેની આ અસ્તિત્વ ટકાવી રાખવાની અને ફેલાવવાની અદ્ભુત જૈવિક પદ્ધતિઓ. શું ભવિષ્યમાં આપણા પાકને વધુ મજબૂત અને બદલાતા વાતાવરણ સામે વધુ ટકી શકે તેવા બનાવવા માટે નિંદણની આ સુપર પાવર્સમાંથી કોઈ પ્રેરણા લઈ શકાય છે? એ વિચારવા જેવું છે. આપણી પાસે આજે જે સ્ત્રોત છે એ ખેતી સાથે જોડાયેલો છે. પણ સાચું કહું તો મને ક્યારેય એવો વિચાર જ નહોતો આવ્યો કે નિંદણમાં પણ આટલી બધી વિવિધતા હોય. હા, મોટાભાગના લોકોને એવું જ લાગે છે. ખેતરમાં ઉગેલું બધું લીલું ઘાસ એક સરખું જ દેખાય. પણ આ સ્ત્રોત કહે છે કે ના, એવું નથી. એમાં છુપાયેલા દુશ્મનોને ઓળખવાની એક જાણે કે ગુપ્ત ચાવી છે. બિલકુલ સાચી વાત. અને આ ચાવી છોડના દેખાવમાં જ છે. ખાસ કરીને એની દાંડી અને પાંદડામાં. હા, જુઓ, આ કોઈ સામાન્ય વર્ગીકરણ નથી. આ સમજણ ખેડૂતને સીધી રીતે મદદ કરે છે. કારણ કે જો તમે નિંદણને ખોટી રીતે ઓળખો તો ખોટી દવાનો છંટકાવ થાય. બરાબર. પૈસા અને મહેનત બંને બરબાદ. આ સ્ત્રોત નિંદણને મુખ્ય 3 જૂથમાં વહેંચે છે:
એકબીજપત્રી, દ્વિદળ અને એક ખાસ પ્રકાર છે સેજેસ. ચાલો તો આ ભેદને જરા ખોલીને સમજીએ. એક બીજપત્રી, આ નામ થોડું ટેકનિકલ લાગે છે. સરળ ભાષામાં આ શું છે? એમ સમજો કે આ એવા છોડ છે જે એક જ પાંદડાની ઢાલ લઈને જમીનમાંથી બહાર આવે છે. અચ્છા. આ પ્રકારના નીંદણમાં મોટા ભાગે ઘાસનો સમાવેશ થાય છે. એમની મુખ્ય ઓળખ છે પાતળા, લાંબા પાંદડા અને એમાં નસો એકબીજાને સમાંતર દોડે. અને સૌથી મહત્વની વાત, એમની દાંડી સામાન્ય રીતે ગોળ અને અંદરથી પોલી હોય છે, જેમ કે પેલું ડૂબા ઘાસ કે કરચલા ઘાસ. ઓકે, પોલી એટલે અંદરથી ખોખલી. હા, બરાબર, એકદમ ખોખલી. ભલે. તો જો પાતળા પાંદડા અને ગોળ પોલી દાંડી દેખાય તો એ ઘાસ જેવું નીંદણ. પણ ખેતરમાં એવા પણ નીંદણ હોય છે જેના પાંદડા પોળા હોય, ફેલાયેલા, જેમ કે બથુઆ કે ચોલાઈ. હા, એ બીજો મુખ્ય પ્રકાર છે. તો એમની રચના આનાથી કેવી રીતે અલગ છે? એ છે દ્વિદળ. આ એવા છોડ છે જે જમીનમાંથી બે પાંદડાની ઢાલ સાથે શરૂઆત કરે છે. ઓહ. અને આ શરૂઆતનો ભેદ એમની આખી રચના નક્કી કરે છે. એમના પાંદડા પહોળા હોય અને નસો જાણે કરોડિયાના જાળાની જેમ ફેલાયેલી હોય. અને એમની મૂળ પદ્ધતિ પણ અલગ હોય છે, જેને ટેપરૂટ કહેવાય છે એમ લખ્યું છે. હા. ટેપરૂટ એનો શું અર્થ થાય? એનાથી કોઈ ફરક પડે ખરો? ચોક્કસ પડે છે. ટેપરૂટ એટલે કે એમનું એક મુખ્ય જાડું મૂળ જમીનમાં સીધું ઊંડે સુધી જાય. અચ્છા. એટલે જ તમે બથુઆ કે ચૌલાઈ જેવા નીંદણને હાથથી ખેંચવાનો પ્રયત્ન કરો ને તો એ ઘણીવાર ઉપરથી તૂટી જાય છે. અને મૂળ અંદર જ રહી જાય. હા, અને એ થોડા દિવસોમાં ફરીથી ઉગી નીકળે છે. આ જ તેમને ખૂબ હઠીલા બનાવે છે. આ તો ખરેખર ઝીણવટભરી વાત છે. સામાન્ય રીતે કોઈ નીંદણને ઉખાડતી વખતે એના મૂળની રચના જોવા નથી રોકાતું. પણ આ જ કારણ હશે કે અમુક નીંદણ વારંવાર પાછા આવે છે. બરાબર. હવે સ્ત્રોતમાં સેજેસ નામના ત્રીજા પ્રકારનો પણ ઉલ્લેખ છે. એ દેખાવમાં તો ઘાસ જેવું જ લાગે છે. તો એને અલગ કેમ ગણવામાં આવે? અહીં જ સૌથી રસપ્રદ મુદ્દો છે. દેખાવ ભલે ઘાસ જેવો હોય, પણ જો તમે એની દાંડીને તમારી આંગળીઓ વચ્ચે ફેરવશો તો તરત જ ફરક સમજાઈ જશે. કેવી રીતે? ઘાસની દાંડી ગોળ હોય છે, જ્યારે સેજેસની દાંડી નક્કર અને ત્રિકોણીય હોય છે. એને 3 ધાર હોય. ઓહ, એટલે જ કદાચ અંગ્રેજીમાં કહેવત છે સેજેસ હેવ એજીસ. આખરે એનો અર્થ સમજાયો. હા, બસ એ જ. એના પાંદડા પણ દાંડીની 3 અલગ અલગ દિશામાંથી નીકળે છે. એક મિનિટ. જો સેજસની દાંડી ત્રિકોણીય અને કઠણ હોય તો શું એનો મતલબ એવો થાય કે પ્રાણીઓ એને ખાવાનું ટાળે છે? શું એની કોઈ બચાવ પદ્ધતિ હોઈ શકે? આ એક સારો તર્ક છે. એની કઠણ અને ધારદાર રચના ચોક્કસપણે એને ચડતા પ્રાણીઓ માટે ઓછી આકર્ષક બનાવે છે. ખરું. પણ ખેતીના દૃષ્ટિકોણથી આ ત્રિકોણીય દાંડી એ વાતની પાક્કી નિશાની છે કે આ ઘાસ નથી. અને એના પર સામાન્ય ઘાસ માટે વપરાતી દવા કદાચ અસર નહીં કરે. તો આખી ચર્ચાનો સાર એવો થયો કે નીંદણ નિયંત્રણની શરૂઆત એની સાચી ઓળખથી થાય છે. બિલકુલ. માત્ર પાંદડાના આકાર પર નહીં, પણ દાંડી ગોળ છે કે ત્રિકોણીય, પોલી છે કે નક્કર, અને પાંદડાની નસો કેવી છે, આ બધી નાની વિગતો ખૂબ જ મહત્વની છે. બરાબર. ખબર છે. એકબીજપત્રી એટલે કે ઘાસ અને દ્વિદળ એટલે કે પોળા પાંદડાવાળા નીંદણ માટે બજારમાં અલગ અલગ નીંદણનાશક મળે છે. એટલે જો ઓળખ ખોટી તો દવા પણ ખોટી. હા, જો તમે દ્વિદળ નીંદણ પર ઘાસની દવા છાંટશો તો કોઈ અસર જ નહીં થાય. આ સૂક્ષ્મ જ્ઞાન સીધા આર્થિક ફાયદામાં પરિણમે છે. નીંદણની 2 મુખ્ય ટીમો જેવી કે પહોળા પાંદડાવાળા અને સાંકડા પાંદડાવાળા એમની રણનીતિને સમજીશું. હા, અને આ સમજવું બહુ જરૂરી છે, કારણ કે આ માત્ર દેખાવનો તફાવત નથી. આ તો 2 અલગ અલગ ઉત્ક્રાંતિની રણનીતિઓ છે. રણનીતિઓ એ કઈ રીતે? જુઓ, એક ટીમ વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, મતલબ કે જગ્યા રોકી લેવી, સૂર્યપ્રકાશને ઢાંકી દેવો. અચ્છા. જ્યારે બીજી ટીમ કાર્યક્ષમતા પર કામ કરે છે, ઝડપથી અને સીધા ઉગીને મુખ્ય પાક સાથે હરીફાઈ કરવી. આ 2 અલગ અલગ લડાઈની રીતો છે, સમજ્યા? રસપ્રદ. ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ. પહેલી ટીમ એટલે કે પહોળા પાંદડાવાળા નીંદણની વાત કરીએ. એની શરૂઆત જ 2 બીજ પાંદડાથી થાય છે. પણ એના પાંદડાની જે રચના છે એમાં શું ખાસ છે?
એના પાંદડાની નસોને જુઓ. જો તે આમ અમદાવાદની જૂની પોળોની ગલીઓની જેમ આડી અવળી ફેલાયેલી જાળી જેવી દેખાય તો સમજી લેવાનું કે એ પહોળા પાંદડાવાળું નીંદણ છે. ઓ, જાળી જેવી? હા, આ જાળીદાર રચના પાંદડાને વધુ મજબૂતાઈ આપે છે અને સપાટી પણ આપે છે, જેથી તે વધુ સૂર્યપ્રકાશ શોષી શકે અને પેલું નીચે રહેલા પાકના છોડને ઢાંકી શકે. તેની દાંડી પણ શાખાઓ ફેલાવીને વધુ જગ્યા રોકે છે. એટલે કે તેની આખી રણનીતિ આક્રમક રીતે ફેલાઈને બીજા પર બરાબર. પ્રભુત્વ જમાવવાની. પણ આ જ ટીમમાં એક એવો ખેલાડી પણ છે જે આનાથી પણ એક કદમ આગળ છે. પરોપજીવી નીંદણ. આ તો ફિલ્મી વિલન જેવું લાગે છે. બરાબર. એને છોડનો વેમ્પાયર કહી શકાય. વેમ્પાયર? હા, કેમ કે તે જમીનમાંથી મહેનત કરીને પોતાનું ખાવાનું પણ નથી બનાવતું. એ પોતાના મૂળ સીધા જ પાકના મૂળમાં નાખીને તેનું લોહી એટલે કે પોષક તત્વો અને પાણી એ બધું ચૂસી લે છે. ખરેખર? હા, સ્ત્રોતમાં ઉલ્લેખ છે તેમ ઓરોબેંક, અમરવેલ કે સ્ટ્રિંગા જેવા નીંદણ આ જ રીતે કામ કરે છે. આ તો સ્પર્ધા કરતાં પણ ખરાબ છે. આ તો સીધો હુમલો છે. એટલે કે અમરવેલ એટલી આળસુ છે કે તે પોતાનો ખોરાક પણ જાતે નથી બનાવતી. વાહ, બિલકુલ. સારું. તો આ થઈ એક ટીમની વાત. પણ પછી ખેતરમાં એક બીજો જ ખેલાડી ઉતરે છે જે આનાથી બિલકુલ ઊંધું કામ કરે છે. તમે ઘાસની વાત કરી રહ્યા છો. હા, ઘાસ. જે દેખાવમાં સાવ સામાન્ય લાગે છે, પણ તેની કામ કરવાની રીત સાવ અલગ છે. કેવી રીતે? એની શરૂઆત એક જ બીજ પાંદડાથી થાય છે અને તેના પાંદડા લાંબા અને સાંકડા હોય છે. હવે એની નસો જુઓ. તે એક્સપ્રેસ હાઈવેના લેનની જેમ સીધી અને એકબીજાને સમાંતર હોય છે. એક મિનિટ, મને આ રોકો. તમે કહ્યું કે એકમાં જાળીદાર નસો હોય અને બીજામાં સમાંતર. આટલા નાના તફાવતથી ખરેખર શું ફરક પડે છે? શું આ માત્ર દેખાવની વાત છે? ખૂબ સારો પ્રશ્ન. અને ના, આ દેખાવ કરતાં ઘણું વધારે છે. આ નસોની રચના એ છોડની આખી પ્લમ્બિંગ સિસ્ટમ નક્કી કરે છે. પ્લમ્બિંગ સિસ્ટમ? હા, એટલે કે પાણી અને પોષક તત્વો કેવી રીતે ઉપર જશે. અને આ જ સિસ્ટમ નક્કી કરે છે કે કઈ દવા તેના પર અસર કરશે અને કઈ નહીં. મતલબ કે બંનેની આંતરિક જૈવિક રચના જ અલગ છે. ઓહ, તો આ બધાનો અર્થ શું છે? ખેડૂત માટે આ જાણકારી કઈ રીતે ઉપયોગી છે? આ જ તો સૌથી મહત્વની વાત છે. આ જ તફાવતને કારણે આપણે ઘઉંના ખેતરમાંથી બથવો, જે એક પહોળા પાંદડાવાળું નીંદણ છે, તેને કાઢવા માટે એવી દવા છાંટી શકીએ છીએ જે ઘઉંને નુકસાન ન કરે? બરાબર. જે ઘઉંને, જે પોતે એક પ્રકારનું ઘાસ છે, તેને કશું જ ન કરે. કારણ કે દવા એ રીતે બનાવવામાં આવી હોય છે જે માત્ર પહોળા પાંદડાવાળા છોડની સિસ્ટમ પર જ હુમલો કરે. એટલે આ એક પ્રકારની સ્માર્ટ ખેતી થઈ. હા, જે છોડની સાચી ઓળખ પર આધાર રાખે છે. વાહ! એટલે પાંદડાનો આકાર અને તેની નસોની ડિઝાઇન માત્ર ઓળખ માટે નહીં, પરંતુ નીંદણ નિયંત્રણની આખી વ્યૂહરચના માટે ચાવીરૂપ છે. બિલકુલ. તે બે અલગ અલગ દુશ્મનો માટે બે અલગ અલગ હથિયાર પસંદ કરવા જેવું છે. સાચી વાત. અને આ જ જ્ઞાન આપણને ભવિષ્ય તરફ દોરી જાય છે. આપણે નીંદણની આ દ્રશ્ય અને જૈવિક લાક્ષણિકતાઓ વિશે જાણ્યું. પણ હવે એક વિચારવા જેવો પ્રશ્ન છે. ટેકનોલોજીની મદદથી શું કોઈ ડ્રોન કે કેમેરો ખેતરમાં ફરીને દરેક છોડના પાંદડાની ડિઝાઇન જોઈને આપમેળે નક્કી કરી શકે કે આ પાક છે કે નીંદણ? અને જો એમ થાય તો શું ભવિષ્યમાં નીંદણનાશક દવાનો છંટકાવ આખા ખેતરમાં નહીં, પણ માત્ર એક ગુનેગાર છોડ પર જ થશે? શાકભાજીના પાકમાં નીંદણના વર્ગીકરણ વિશે છે. હવે આ વિશે સાંભળવામાં કદાચ થોડો શુષ્ક લાગે. હા, થોડો ટેકનિકલ તો છે જ. પણ એમાં એક બહુ જ રસપ્રદ વિચાર છે. દુશ્મનને જાણો. મતલબ, જો આપણે જાણીએ કે નીંદણ કેવી રીતે જીવે છે, તો કદાચ તેને હરાવવાની સાચી રીત પણ મળી જાય. બરાબર. આ વિચાર જ એમ કહી શકાય કે આખી રણનીતિનો પાયો છે. અચ્છા. હા, દરેક નીંદણનો સામનો કરવાની પદ્ધતિ એના જીવનચક્ર પર જ આધાર રાખે છે. અને આમ સમજી શકાય, કેટલાક નીંદણ સ્પ્રિન્ટર જેવા હોય છે. સ્પ્રિન્ટર? હા, એક જ સિઝનમાં ઝડપથી દોડે, બીજ બનાવે અને એમની રેસ પૂરી. જ્યારે બીજા હોય છે મેરેથોન રનર. એટલે કે લાંબી રેસના ઘોડા. બિલકુલ. એ લાંબી રેસ માટે ટકી રહે છે, જમીનની નીચે મજબૂત મૂળ બનાવીને દર વર્ષે પાછા આવે છે. આ જ મુખ્ય 3 પ્રકારો છે: વાર્ષિક,
દ્વિવાર્ષિક અને બારમાસિક. અચ્છા, તો અહીં જ આખી રમત બદલાઈ જાય છે. મતલબ કે દરેક માટે અલગ અલગ નિયમ પુસ્તકા જોઈએ. તો ચાલો પહેલા સ્પ્રિન્ટર્સથી જ શરૂઆત કરીએ. વાર્ષિક નીંદણ. હા, વાર્ષિક નીંદણ એટલે જે એક જ વર્ષ કે એક જ સિઝનમાં પોતાનું જીવન પૂરું કરે. કોઈ ઉદાહરણ? ઉનાળુ વાર્ષિકનું એક ઉત્તમ ઉદાહરણ છે કોકલેબર, એટલે કે પેલો ગાડરિયો. હમ. તે વસંતમાં ઉગીને આખી ગરમીમાં પાક સાથે હમ. પાણી અને પોષક તત્વો માટે સ્પર્ધા કરે અને પછી? અને પાનખરમાં હજારો બીજ બનાવીને એનો જીવનકાળ પૂરો. એટલે જો એણે બીજ બનાવતા પહેલા ન રોકો તો આવતા વર્ષે તો એની આખી ફોજ તૈયાર. મતલબ કે એમની સૌથી મોટી તાકાત એમના બીજ છે. તો પછી અમુક નિંદણ જે વધુ ધીરજ રાખે છે, દ્વિવાર્ષિક નિંદણ, એમની શું રણનીતિ હોય છે? એમની રણનીતિ 2 વર્ષની હોય છે. બહુ ચાલાક હોય છે. 2 વર્ષની? હા, પહેલા વર્ષે તેઓ ફક્ત જમીન પર પાંદડાઓનો એક ગુચ્છો જ બનાવે અને પોતાની બધી ઊર્જા મૂળમાં ભેગી કરે. અચ્છા, એટલે પહેલા વર્ષે શાંતિથી બેસી રહે. બરાબર. પછી બીજા વર્ષે એ ભેગી કરેલી ઊર્જાનો ઉપયોગ કરીને એકદમ ઝડપથી ઊંચા થાય, ફૂલો આવે અને બીજ બનાવી દે. જંગલી ગાજર આનું સૌથી સારું ઉદાહરણ છે. તો વાર્ષિક અને દ્વિવાર્ષિક બંનેમાં બીજ બનતા રોકવા એ જ મુખ્ય વ્યૂહરચના થઈ. પણ હવે સાચા પડકાર પર આવીએ. બારમાસિક. આપણા મેરેથોન રનર્સ સામગ્રીમાં લખ્યું છે કે આ સૌથી વધુ સમસ્યારૂપ છે. કેમ એવું? કારણ કે જુઓ, તેઓ 2 વર્ષથી વધુ જીવે છે અને એવું નથી કે ખાલી બીજ પર જ. ફક્ત બીજ પર આધાર નથી રાખતા. એમ. બરાબર. એ ખાલી બીજ પર આધાર નથી રાખતા. એમાં પણ જે ધીરેથી આગળ વધતા બારમાસિક છે એ સૌથી ખતરનાક. ધીરેથી આગળ વધતા બારમાસિક. આ તો સાંભળીને જ ડર લાગે છે. હા, કારણ કે તેઓ જમીનની નીચે મૂળ, ગાંઠો કે પેલી લસણ જેવી કળીઓ દ્વારા એક આખી કોલોની બનાવે છે. જોન્સન ગ્રાસ આનું ઉત્તમ ઉદાહરણ છે. એટલે એ જમીનની નીચે ફેલાય છે. એનો મતલબ એ થયો કે એને ખાલી ઉપરથી કાપવાથી કોઈ ફાયદો નથી. બિલકુલ નહીં. ઉલટાનું, ઉપરથી કાપવાથી એ વધુ આક્રમક રીતે ફેલાઈ શકે છે. અચ્છા. એમના મૂળ તો જમીનની અંદર ફેલાયેલા જ રહે અને થોડાક જ સમયમાં નવા છોડ ઉગાડી દે. આ તો મતલબ એવું થયું કે ઘરમાં આપણે ગમે તેટલી સાફ સફાઈ કરીએ પણ જો ઉધઈ મૂળમાં હોય તો એ પાછી આવવાની જ છે. સાચી વાત છે. તો આ બધી ચર્ચાનો સાર એ જ છે કે દરેક નિંદણ સામે લડવા માટે એક સરખી તલવાર કામ ન આવે. બિલકુલ. વાર્ષિક માટે બીજ બનતા અટકાવવા એ જ જીત છે, જ્યારે બારમાસિક માટે તો એના મૂળતંત્ર પર જ હુમલો કરવો પડે. એકદમ બરાબર. આ જ્ઞાન જ સૌથી મોટું સાધન છે અને આના પરથી જ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે. જો આપણે દરેક નિંદણના જીવનચક્રને આટલી બારીકાઈથી સમજીએ અને જાણીએ કે ક્યારે અને ક્યાં હુમલો કરવો, તો શું આપણે ફક્ત રાસાયણિક પદ્ધતિઓ પર આધાર રાખવાને બદલે વધુ ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ નિયંત્રણ પદ્ધતિઓ વિકસાવી શકીએ?